મારા દ્વારા ચેટ જીપીટીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બેઝડ ઓન વોટ યુ નો ઓફ મી ડ્રો અ પિક્ચર ઓફ વોટ યુ થિંક માય લાઈફ ઇઝ લાઈક. એટલે કે તું ચેટ જીપીટી મારા વિશે જે કોઈ પણ વસ્તુ જાણે છે એના અનુસાર જે છે એ મારું જીવન કેવું હશે એનું એક ચિત્ર તૈયાર કરી દે. તો એણે આવું એક ચિત્ર તૈયાર કર્યું છે. તમને જાણી અને નવાઈ લાગશે કે આ ચિત્ર હકીકતમાં સાચું છે, બિલકુલ સાચું છે. મારું કામ ધંધો વ્યવસ્થિત, હું જે કંઈ પણ કામ ધંધો કરું છું એને આ ચિત્ર જે છે બધું વ્યવસ્થિત રીતે જસ્ટિફાઈ કરે છે. કારણ કે જો મારી ઓફિસની વાત કરું તો મારી ઓફિસ જે છે એક્ઝેક્ટ કંઈક આ જ રીતની છે. આ પ્રકારની જ મારી ઓફિસ છે. ગામડું જે છે આ બાજુમાં ગામડાનું ચિત્ર છે. તો મારું કામ પણ ગામડાની અંદર મુખ્યત્વે હોય છે, બરાબર. વાડીની અંદર, ખેતરની અંદર અહીંયા મારે જોવાનું હોય છે. અહીંયા પશુ એક જોવા મળે છે, ગાય, તો એની સાથે પણ મારે લેવા દેવા હોય છે. અહીંયા બાજુમાં જે છે એ ઘર ને એવું બધું ગામડાનું જોવા મળે છે. અહીંયા ચિત્રો ને એવું બધું જોવા મળે છે, ફોટા અને એ બે ટીંગાડેલા છે, બરાબર. તો એ બધું રેડી જ છે. આમાં જે આપ્યું એ ઓલમોસ્ટ સાચું જ છે. અહીંયા જે બધી વસ્તુ લખેલી છે તો એ બધી વસ્તુ જે લખેલી છે એ પણ સાચી જ છે કે એ જ બધું કામ જે છે મારી હારે જોડાયેલું છે. તો આ ખરેખર કેવી વાત કહેવાય. તમે વિચારો કે આ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આપણને આપણું કેટલું ખતરનાક રીતે ઓબ્ઝર્વેશન, અવલોકન કરે છે, આપણું ચિત્ર તૈયાર કરી નાખે છે, આપણે શું કરીએ છીએ એવી ઘણી બધી વસ્તુ કે આપણે ખુદ આપણી વારામાં નથી જાણતા એ પણ આ જાણતું હોય છે. તો આ ચોંકાવનારી બાબત છે. એઆઈ જે છે ભવિષ્યમાં કેવા કેવા ડેન્જરસ અથવા કેવા બ્યુટીફુલ, સારા, ખરાબ કેવી રીતે બની શકે છે, આ એનું એક જીવતું જાગતું ઉદાહરણ છે.